આપણા ભાઈને સપોર્ટ કરજો ફટાફટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હોળી પહેલા 30,000 ફોલોઅર સબસ્ક્રાઇબ કરી નાખો અને ઇન્સ્ટામાં બી સપોર્ટ આપજો. જય જોહાર જય જય. થેન્ક યુ ભાઈ. નવો બ્લોગમાં સ્વાગત છે અને આપણી જોડે છે કોણ કોણ તે મુલાકાત કરાવી. ફર્સ્ટમાં અત્યારે અમે લોકેશનની છીએ આપણે ભીલડી સગા કરીને જે તે ઓળખતા હોય દિનેશ ભાઈ. કેમ છે ભાઈ? ઓર યે હું મેં. જોહાર બાપુ. કોણ છે ઓળખો છો ને કમેન્ટ કરીને કહેજો નામ. અને આપણા મિથુનભાઈ જે આજે બહુ દૂરથી આવ્યા છે આપણા ભીલડી લોકેશને સ્પેશિયલ ફરવા માટે ને એન્જોય માટે. અને જેમ કે ભાઈ કેમેરો લઈને બેઠા છે એ બી એની સાથે આવેલા છે ને આગળ બન્યા રહો નવું કંઈક દેખાડવા જોવા હાટું. મને એટલું નથી આવડતું બ્લોગ ટાઈક નથી આપણે. દોસ્તો આપણા દિનેશભાઈ જોડે આજે ફોટા પાડવા અને રીલ્સ બનાવવા આવી ગયા છે. અને બીજો છે આપણે આ જોહાર બાપુ 20K અને ભાઈનો ફોન ચાલી રહ્યો છે મિથુન ભુરિયા. કેમ છે ભાઈ? મજામાં? અને એક ભાઈ તો થાકી ગયા લાગે છે, બેસી ગયા છે. અને અમારી જોડે 2 ગાડી છે અને ફાઇનલી આ 2 જણા રીલ્સ અને કેમેરો સાથે જવારો બ્લોગ બનાવતા હજી તો શીખે છે, રોસ્ટમાં જ ચાલે છે, બાકી બ્લોગમાં હજી એટલું ફાવતું નહીં. પણ હમણાં જે તું રીલ લાગે ને એની સેમ ટુ સેમ રીલ નાખવાની એમ. મુનિમ નો આ રેકોર્ડિંગ થાય રે પેલો નહીં આવડે કે કે મુનિમ આટલો મોટો ટિકટોકર છે. તો આપણો દિનેશભાઈ શીખવશે જરાક આગળ રહેજો. આનાથી ઉડાડી દે ખોટા R1 લઈને આવે છે. ચાલો R1 આવડી ગઈ એટલે આપણે સાંજે લેવા જવાના છે. ઓકે. અને આના નામ પર હો આપણે કઈને ગજડા ગયા દાહોદ નો કિંગ જોહાર બાપુ. બાકી હું સુનો મારે હું નાઈ જગ્યા એટલે એ તો છે પણ આના પર નજર જાતરી કેટલામ પડી? કમસે કમ 50 લાખ ભાઈ. ઓહો ડાયમંડ કિંગ છે હો. જેવા તેવા તો નથી. જોહાર બાપુ 20K. અને આપણા મિથુનભાઈ રખડી તાકી રહ્યા છે પણ હજી હાલત ખરાબ થઈ ગઈ રે યાર. હાલત ખરાબ થઈ ગઈ ને એ શેર હાલ શું કરે ઓકે. પાણી પીલા રહા હું રે યાર. मिथुन भैया पानी पिला रहा सबको और रख दो. મોબળા ખારા ભાઈ સુનિલ ભાઈના ભાગડામાં હાથમાં. દિનેશ તું શું કરી રહ્યો? હું માંડવી ખાવા માંડ્યો છે સુનિલની. હા માંડવી ખાઈ રહ્યા છે અને વાડી આપણે એન્જોય ચાલી રહ્યું છે. અને 10K ની નાની એવી પાર્ટી. અને હવે બ્લોગ આપણે કરીએ ખતમ. અને ભાઈ લોકો બધા છે એટલે હવે અંધારું બી પડવા લાગ્યું છે એટલે બ્લોગ કરીએ ખતમ. અને કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટમાં બતાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ. શું કેવું દિનેશ કંઈક બોલો યાર. બસ બ્લોગ એન્ડ કરી દઈએ હવે. અંધારું પડવા આવ્યું છે.